વિદ્યુતચુંબકીય તરંગોનું પ્રસરણ. વિદ્યુતચુંબકીય તરંગોનો જે ઉપયોગ છે તે રેડિયો, ટીવી, સેલ ફોન જેવા કમ્યુનિકેશન તંત્રમાં થાય છે. ટ્રાન્સમીટરના એન્ટેનામાંથી ઉત્સર્જિત થયેલ વિદ્યુતચુંબકીય તરંગ જે છે તે અવકાશમાં ચારે બાજુ પ્રકાશના વેગથી પ્રસરણ પામે છે અને આ તરંગોના પ્રસરણ પર પૃથ્વીના વાતાવરણની અસર થતી નથી. આમ ટ્રાન્સમિટિંગ એન્ટેનામાંથી વિદ્યુતચુંબકીય તરંગો ઉત્સર્જિત થઈને જુદી જુદી રીતે પ્રસરણ પામીને રિસીવર સુધી પહોંચે છે. તેમાં પહેલું, પૃથ્વીની સપાટીને વળગીને પ્રસરણ પામતા તરંગો જેને પૃષ્ઠ તરંગ અથવા ગ્રાઉન્ડ વેવ કહે છે. બીજું, ટ્રાન્સમિટિંગ એન્ટેનામાંથી સીધા માર્ગે ગતિ કરીને અથવા જમીનથી પરાવર્તિત થઈ રિસીવર સુધી પ્રસરણ પામતા તરંગો જેને સ્પેસ વેવ કહે છે. અને પૃથ્વીની સપાટીથી આશરે 60 કિલોમીટરથી 300 કિલોમીટર અંતરે આવેલા આયનોસ્ફિયર દ્વારા પરાવર્તિત થઈ ટ્રાન્સમીટરથી દૂરના અંતરે આવેલા રિસીવર સુધી પ્રસરણ પામતા તરંગો જેને સ્કાય વેવ કહે છે. આ દરેક પ્રકારના પ્રસરણની અંદર માધ્યમની વાહકતા પરમિટિવિટી પરમિએબિલિટી અને વક્રીભવનાંક અગત્યનો ભાગ ભજવે છે. ગ્રાઉન્ડ વેવ પ્રસરણ અથવા પૃષ્ઠ તરંગ પ્રસરણ. આ પ્રકારના પ્રસરણમાં વિદ્યુતચુંબકીય તરંગો પૃથ્વીની સપાટીની નજીક રહીને પ્રસરણ પામે છે. તેને ગ્રાઉન્ડ વેવ પ્રસરણ કહે છે. પૃથ્વી અને વાતાવરણની લાક્ષણિકતાઓ અલગ અલગ હોવાથી આ તરંગો
પૃથ્વીની વક્ર સપાટીને અનુસરીને ટ્રાન્સમીટરથી રિસીવર સુધી પહોંચે છે. જ્યારે ટ્રાન્સમિટિંગ એન્ટેના અને રિસીવર પૃથ્વીની સપાટીની નજીક હોય ત્યારે ગ્રાઉન્ડ વેવ પ્રસરણ શક્ય બને છે. ટ્રાન્સમિટિંગ એન્ટેના અને રિસીવર પૃથ્વીની સપાટીની નજીક હોય ત્યારે જ ગ્રાઉન્ડ વેવ પ્રસરણ શક્ય છે. ગ્રાઉન્ડ વેવના વિદ્યુતચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રને લીધે પૃથ્વીની સપાટી પર વિદ્યુત ભાર ઉદ્ભવે છે. અને પ્રસરણ દરમિયાન આ વિદ્યુત ભાર ગતિ કરે છે, જે વિદ્યુત પ્રવાહ રચે છે. વાસ્તવમાં પૃથ્વીને અનંત વાહકતા હોતી નથી. કોઈ જગ્યાએ જમીન રેતાળ હોય તો કોઈ જગ્યાએ ખડકો કે પથ્થરવાળી હોય છે. આમ વિવિધ મૂલ્યની વાહકતા વાળા માધ્યમ દ્વારા ગ્રાઉન્ડ વેવ નું પ્રસરણ થાય છે. તેથી તેની ઉર્જા માધ્યમની વાહકતાને આધારે ક્ષીણ એટલે કે ઓછી થતી જાય છે. આ ઉપરાંત તરંગના વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ તેને કાપેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે. જે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે એને કાપેલું અંતર જે છે તેના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં તે ઘટતી જાય છે. અને તરંગ ઉર્જાનું શોષણ તેની આવૃત્તિ પર આધાર રાખે છે. ઊંચી આવૃત્તિના તરંગ માટે ઉર્જાનું શોષણ વધારે હોય છે. જો આવૃત્તિ વધારે તો ઉર્જાનું જે શોષણ છે તે વધુ થાય છે. આથી 2 મેગાહર્ટ્ઝ થી ઊંચી આવૃત્તિ વાળો પ્રકાશ અથવા તો આવૃત્તિ વાળા જે તરંગો છે તેને ગ્રાઉન્ડ વેવ દ્વારા લાંબા અંતર સુધી પ્રસરણ પામી શકતા નથી. AM રેડિયોમાં MW એટલે કે મીડિયમ વેવ બેન્ડ પરથી પ્રસારિત થતી આવૃત્તિ જે છે એ 550 કિલોહર્ટ્ઝ થી 1600 કિલોહર્ટ્ઝ નું પ્રસરણ ગ્રાઉન્ડ વેવ દ્વારા થાય છે. સ્કાય વેવ પ્રસરણ 2 મેગાહર્ટ્ઝ થી 30 મેગાહર્ટ્ઝ ની આવૃત્તિ ધરાવતા રેડિયો તરંગોનું પ્રસરણ સ્કાયવેવ દ્વારા થાય છે. ટ્રાન્સમિશનમાંથી ઉદ્ભવતા વિદ્યુત ચુંબકીય તરંગો પૃથ્વીની સપાટીથી આશરે 80 થી 300 કિલોમીટર ઊંચાઈ
એ આવેલા આયોનોસ્ફિયર જે અહીંયા દર્શાવેલું છે એ આયોનોસ્ફિયર દ્વારા પરાવર્તિત થઈને પૃથ્વી પર પાછા ફરે છે અને આ તરંગો દૂરના અંતરે આવેલા રિસીવર વડે, અહીંયા રિસીવર છે R1 R2 R3 જે છે એ રિસીવર છે, આ રિસીવર વડે ઝીલી શકાય છે. આમ આયોનોસ્ફિયર આ રેડિયો તરંગો માટે મિરર તરીકે વર્તે છે, એટલે કે અરીસા તરીકે વર્તે છે અને તેનું પરાવર્તન કરે છે. પૃથ્વીના વાતાવરણમાં આવેલા વાયુઓ તેમના જુદા જુદા રાસાયણિક સંયોજનો અને ભૌતિક ગુણધર્મને આધારે જુદી જુદી ઊંચાઈએ હોય છે. સૂર્ય અને બીજા તારાઓમાંથી આવતા વિકિરણો જેવા કે કોસ્મિક કિરણો, યુવી એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો અને એક્સ કિરણો એટલે કે ક્ષ કિરણોની ઉર્જા જે વાયુના આયનીકરણ સ્થિતિમાન જેટલી હોય તે વાયુમાં શોષાવાથી વાયુનું આયનીકરણ થાય છે. એટલે કે સૂર્યમાંથી આવતા વિકિરણો વાયુ દ્વારા શોષાવાને લીધે વાયુનું આયનીકરણ થાય છે. એટલે કે વાયુનું ઇલેક્ટ્રોન અને ધન આયનમાં વિભાજિત થશે અને આવા ઇલેક્ટ્રોન અને ધન આયનો જે છે એ વાતાવરણને આયનોસ્ફિયર કહેવામાં આવે છે. વાયુની ઘનતા અને વિકિરણની તીવ્રતા તેમજ અમુક વાયુનું અમુક વિકિરણથી આયનીકરણ થતું હોવાથી જુદી જુદી ઊંચાઈએ આયનના સ્તરો રચાયેલા હોય છે. દિવસ દરમિયાન આયનોસ્ફિયરમાં ડી, E, F1 અને F2 એમ 4 સ્તરો હોય છે. દિવસ દરમિયાન ડી સ્તર જે છે તે 65 થી 75 કિલોમીટર ઊંચાઈએ આ જે છે દિવસની વાત છે દિવસ દરમિયાન. તેમજ ઈ સ્તર જે છે એ આશરે 100 કિલોમીટર ઊંચાઈએ F1 સ્તર જે છે તે 170 થી 190 કિલોમીટર ઊંચાઈએ અને F2 સ્તર જે છે એ 250 થી 400 કિલોમીટર ઊંચાઈએ હોય છે. રાત્રિ દરમિયાન સૂર્યની ગેરહાજરીને કારણે ડી અને ઈ સ્તરો અદ્રશ્ય થઈ જાય છે. ઈ અને F1 સ્તર એ F2 સ્તરમાં ભળી જાય છે. આ ચારેય સ્તરોની ઇલેક્ટ્રોન ઘનતા અલગ અલગ હોય છે. આ ચારે 4 સ્તરો જે છે એની ઇલેક્ટ્રોન ઘનતા જે છે એ અલગ અલગ છે. આથી આયનોસ્ફિયર જુદી જુદી આવૃત્તિઓનું જુદી જુદી ઊંચાઈએથી પરાવર્તન કરે છે. 2 મેગાહર્ટ્ઝ થી 30 મેગાહર્ટ્ઝ જે અહીંયા દર્શાવી હતી આગળ 2 મેગાહર્ટ્ઝ થી 30 મેગાહર્ટ્ઝ વચ્ચેની આવૃત્તિઓ આયનોસ્ફિયરમાં જુદી જુદી ઊંચાઈએ આંતરિક પરાવર્તનની ઘટના દ્વારા પરાવર્તિત થઈને પૃથ્વીની અહીંયાથી આ રીતે ટ્રાન્સમીટરમાંથી ગયા કિરણો આયનોસ્ફિયર વડે જુદી જુદી ઊંચાઈ પાસેથી તેનું પરાવર્તન થઈને આપણને રિસીવર પર મેળવી શકાય છે. 30 મેગાહર્ટ્ઝ થી ઊંચી આવૃત્તિ
જે છે તેનું પરાવર્તન થતું નથી. આયનોસ્ફિયર ને ભેદીને તે અવકાશમાં જતી રહે છે. જો 30 મેગાહર્ટ્ઝ થી ઊંચી આવૃત્તિ હશે તો એ અવકાશમાં જતી રહેશે. આયનોસ્ફિયર વડે તેનું પરાવર્તન થશે નહીં. આયનોસ્ફિયર દ્વારા રેડિયો તરંગો એટલે કે રેડિયો બ્રોડકાસ્ટની SW બેન્ડ એટલે કે શોર્ટ વેવ બેન્ડ ની આવૃત્તિઓનું પ્રસારણ કરી શકાય છે. રેડિયો બ્રોડકાસ્ટ ની SW એટલે કે શોર્ટ વેવ બેન્ડની આવૃત્તિઓનું પ્રસારણ કરી શકાય છે. દૂરના અંતરો સુધી તે જઈ શકે છે.